જય માતાજી, સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનું આપણું ચેલેન્જ વિડીયો એકદમ અનોખું છે। તમે જોઈ લો, આ કાકડી ઊભી આગળ આપણે રેગડાનું ચેલેન્જ ઉતારી હતી કે રેગડા વેણો અને ઇનામ જીતો, એની પણ ગણતરી રાખી હતી। તો આજે આપણે કાકડીની ચેલેન્જ રાખવાની છે કે આ બધા એક્ટરો રેડી છે। બોલો બળુબા, ટોટલ 10 માણસો છે બરાબર। બે જણાની ટુકડીઓ બનાવવાની છે, એટલે 5 ટુકડીઓ બનશે અને 5 ટુકડીઓમાંથી જે એક ટુકડી વિજેતા થાય એને 600 રૂપિયાનું ઇનામ મળશે, એટલે કે અચેકાને 300 રૂપિયા આવી જાય બરાબર। આ રી કાકડી વેણો અને ઇનામ જીતો। આખું ક્ષેત્ર 10 મિનિટ માટે હુંપી દેવામાં આવશે। 10 મિનિટની અંદર જે સૌથી વધારે કાકડીઓ વેણશે એ વિજેતા થાય। અને ખાસ મુદ્દાની વાત કે બધા વાપરજો, આ હળિયો છે બરાબર। વાનાથી નાની કાકડી હશે તો ગણતરીમાં નહીં આવે, વાનાથી મોટી હશે તો જ ગણતરીમાં આવશે। હા, જીબડું નહીં ગણાય, એટલે પીળા કલરની કાકડી ચાલશે નહીં, મોટી હા પાછી જેલી એટલે હાલો તૈયાર બધા। તો ટીમો પાડી દે બળુબા, ચિઠ્ઠીઓ બનાવી છે આપણે, તો જોઈએ કે ચિયા બે માણસો આવી છે બરાબર। તમે જોઈ લો ચીઠીઓ આપણે, અને એ બે માણસો એક થઈ જજો, પેલા જોઈ લેજો। ટીમો પણ પણ જવાનું, બધા આખા ક્ષેત્રમાં હંગા છે। તો તમે ચીઠી વાળવામાં પહેલી ટીમનું કિશન જે આવે ભાઈ આપણે તો વધાઈ લે। હરીબાની અને કિશન ની જોડી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને વોટિંગ ટીમ નંબર 3 બરોબર। ચીઠી બતાવજો, મને ચીઠી બતાવજો, તમારી મેલ દો, તમાર ખીચા પેલી ચીઠી નથી, ચીઠીમાં મોબાઈલમાં બતાવો। તો તમે જોઈ લો, ચીઠી ખોલવાની ચાલુ જ છે। કરણ આવી ગયો। કરણ અંગત કોણ આવે છે? કરણ ના જોડે કરણ ના મોહ બે ભાઈ કરણ ના મોહ શું જલાજી તો કરણ ને જલાજી બે જણાની ટીમ આવી છે। સરવણ ને વિપુલ ની જોડી આવી છે, અને કિશન અને હરીબાની જોડી આવી છે। લેડો હવે આ છેલ્લે આવી એ થી આવી જોઈ લે ભાવેશ ઓ દિલીપ આવી ગયો તો લે અભી નહીં હારી હતી અલગ છેલ્લી ટીમે જોઈ લો, તો ટીમ નોખી કરી હાલે છે। મહેન્દ્ર આપણે બી આયા ભાવેશ તો પહેલી ટીમ છે આપણે દિલીપ અને ભાવેશ ની, પછી અવતાર આ બાજુ ટીમ જોઈન કરી દો તમે। આ બધા ફૂમતારજી ને અભિક આ બે જણા કાકડી વેણવા જાહે, આરે બે જણા જાહે, પછી જલોબા અને કરણ ની ટીમ આ બે જણા જાહે, અને સરવણ ને વિપુલ ની ટીમ બળુબા તો જોવો છે કે હવે આટલામાંથી કાકડી કોણ સૌથી વધારે વેણા છે। આ હળિયો તમારા જોડે રાખો, કરણ મોબાઈલ લેતા રહો। હા તમને ટાઈમર ચાલુ કરીને આલ દો બરોબર। બળુબા કી સ્ટાર્ટ એટલે તૂટી પડો બરાબર। તો બધા માણસો રેડી છે કાકડી વેણવા માટે બરાબર ને, જીતવા માટે। તો બળુભાઈ આપણે ટાઈમર આલો છે, જેવી 10 મિનિટ પૂરી થાય એની ઘડી બધા માણસો વાયકણ હાજર થઈ જાય। 10 મિનિટનો ટાઈમિંગ આલવાનો છે। 10 મિનિટની અંદર બળુભાઈ જેવું સ્ટોપ કે બળુભાઈ તમે કેમેરો ચાલુ રાખજો, એના પછી કોઈને એક કે કાકડી વેણવાની નહીં, સીધું આવતું જ રહેવાનું। હા રેડી? બધા રેડી? તો આપણે ટાઈમર ચાલુ જ છે, ઉભા રહેજો। હા સ્ટાર્ટ। અરે વાહ, જોરદાર! અરે વાહ, હરીભાઈ વેણી તમે જોઈ લો ચા બધા કાકડી વેણે છે। આ બાજુ ફૂમતારજી ને જો બધા રેડી કમ્પ્લીટ વેણે છે। હા તો આ બાજુ ગેંગ પણ જોઈ લો। આ પીડી નહીં। હા તમે જોઈ લો, બધા કાકડી વેણવા મંડી પડ્યા છે। એકદમ જોરદાર ચેલેન્જ છે। 10 મિનિટનો ટાઈમર આલ્યો છે। હજી જલુબા કે મને એક કાકડી જડી નહીં। તમે જોઈ લો બધા ચવા વેણે કાકડી। આ બાજુ કરણ પણ હડીએ સડી ગયો છે। હા એક જડી છે, આખું ખેતર ફેડી નાખશે। તો હરીભાઈ જીબડું જડી છે હરીબા ને। વાહ હરીબા વાહ! તો આ બાજુ ભાવેશ ને પણ હડીએ સડી ગયા છે। 1 મિનિટ થઈ ગઈ છે, તમે જુઓ। બધા જ કમ્પ્લીટ બતાવવાનું ચાલુ જ છે। તમે જોઈ લો બધા હડિયા સડ્યા છે. હા
તમે મોટી વેણી છે હા કાકડી આજ બધા તોડી જ નાખવાના છે વેલા સ્પીડમાં વેણવા જાય અને કાકડી નહીં જળે કારણ કે આ વસ્તુ જેવી છે આ તો આ વેલા ફ્યા દે હા બરાબર બરાબર તમે તાર વેણો ગમે તે કરી પેલી બાજુ તમે જોઈ લો બધા એક બાજુ કમ્પ્લીટ મંડી પડ્યા છે કાકડી વેણવા ટાઈમર ચાલુ છે તમે તાર જોઈ લો 2 મિનિટ થી છે હજી તો 8 મિનિટ બાકી છે 8 મિનિટમાં તો ઢગલો કાકડી થઈ જાય શાંતિથી વેણ છે ભાવેશ શાંતિથી વેણ છે તો મળી જાય દિલીપની 2 જણાની જોડી છે વિપુલ તાર જોડીદાર ચોઈ જો એ તમારે જોવાનું ઠેલી બીજી મંગાઈ દો ફટોફટ પેલી બાદ જલુબાની નોખા વેણે છે કાકડી ટાઈમર ચાલુ છે વિડીયો સ્ટોપ કરવા નહીં ભલે શેટા કાકડી વેણતા કારણ કે સ્ટોપ કરો તો ડાયરેક્ટ વિડીયો ના લાગે સીધે સીધું વિડીયો છે ફૂમતાળજીને પણ જોઈ લો કાકડી વેણે છે એ બાજુ આખા ક્ષેત્રમાં ફરશો તો મેળ નહીં આવે વેલે વેલે ફરવું પડે ને એક વેલો ફેદવો પડે તો ગમે એટલું ફરશો તો હરખાઈ નહીં આવે તમે જોઈ લો 3 જણા ફૂમતાળજી વિપુલ ને ફૂમતાળજી ને વિપુલ ની જોડી છે ને તાણે અભિક પેલી બાજુ વેણા છે તો આ બાજુ ફૂમતાળજી વેણે છે તો હરીબાને કાકડી મળતી નહીં તમે જોઈ લો કાકડીના વેલા ફેરીને થાકે છે હા જલુબાન આપણે લઈ જોડે જઈએ છીએ તમે જોઈ લો પેલી બાજુ સરવણ ને પણ કિશન 2 જણા વેણે છે તો આપણે જઈએ હવે પેલા ભાવેશિયાને જોડે કે કેટલી વેણે છે અને તમે ટાઈમર જોઈ લો 3 મિનિટ ને 32 સેકન્ડ થી છે 33 34 તો હજી કે 10 મિનિટનો ટાઈમ છે કે કોણ વેણા સૌથી વધારે કાકડી તો આ કાકડી વેણી મેળ દીધી છે ઠેલી ભરાઈ ગઈ છે એટલે હા લાવ્યા છો તો આ બાજુ અભિક પણ વેણા છે નેની કાકડી જેટલી નેની કાકડી દળશે હા એ પીડી પર છે પીડી ચાલશે નહીં કાકડી બહુ વિચારીને વેણજો જીબડા નહીં વેણવાના જેટલી નેની કાકડી છે એટલી ગણતરી વધારે થાય સેકન્ડ ટાઈમર ચાલુ છે તમે જોઈ લો 4 મિનિટ થી છે તો પેલી બાજુ ભાવેશ ને પણ અડીએ સડ્યા છે ફટાફટ 10 મિનિટ 4 મિનિટ થઈ ગઈ છે 4 મિનિટ ને 23 સેકન્ડ થઈ ગયા છે પેલી બાજુ જલુભા ને કરણ 2 જણા આખા નોખા જ છે એ મને અમારે કાકડી વધારે થાય એટલે નોખા પડી ગયા છે આ બાજુ હરિભાને પણ વેણે છે આખા ક્ષેત્રમાં બૂમ પડાવે બધા તો આ બાજુ વિપુલ પણ જોઈ લો બધા નોખા પડે પણ કાકડી મળવી કાઢી છે હા હા વેણો આજ કાકડીના વેલા બધા રમણ ભમણ થઈ પેલો વેલા તોડ્યા દિલે વેલા તો આ બાજુ સરવણ ને પણ સરવણ વેણી 5 મિનિટ થઈ ગઈ છે 5 મિનિટ થઈ ગઈ છે એટલે હવે 5 મિનિટ બાકી છે 5 મિનિટ બાકી છે 5 મિનિટમાં જેટલી કાકડી વેણવી એટલી વેણી લેજો 5 મિનિટની અંદર કાકડી વેણી દેજો જેટલી વેણવાની હોય આજે કાકડીના વેલા પણ નહીં રહે ટીમો એવી પડી છે નહીં વિડીયો હળંગ ચાલુ રહે કારણ કે સ્ટોપ નહીં થાય આ જોઈ લો આખા ક્ષેત્રમાં કાકડી છે આપણે એક વખત રેગડાની ચેલેન્જ રાખી હતી એટલે એર્યું ક્ષેત્ર છે આ વખત કાકડી વાઈ છે અને અંદર ચોળી છે મિક્સમાં જોઈ લો આ ચોળી પણ છે એટલે રેગડા વાળું ક્ષેત્ર છે એડી ક્યાં ફોનનો લોક કેટલો છે લોક થઈ ગયો હોળ 6 મિનિટ થી છે 6 મિનિટ 4 મિનિટ બાકી છે 4 મિનિટ ની અંદર જેટલી કાકડી વેણવી એટલી વેણી લ્યો તો ફૂમતાળજી હરિયા સડ્યા એવું લાગે કોઈ જાજી કાકડી કરી એવું લાગતું નહીં કારણ કે અમુક ને ચેતન થઈ ગયા આવી રીતના હંતા દીધી કાકડી દેખાય નહીં તો વિજેતા દિલીપ થાય એવું લાગે કારણ કે દિલીપે બધી કાકડી
ગણતરીમાં આવે ને એવી વેણી છે, તમે જોઈ લો. ચાલુભાઈ સી એટલે દિલીપે જે વેણી છે બધી ગણતરીમાં કમ્પ્લીટ આવે વેણી છે એટલે. તો હાલ તો દિલીપ વિજેતા દેખાય છે, પછી કોઈ નક્કી નહીં. આવી રે આવી કરણ તો મતીરું લઈને ફરી નહીં જણાય. આ ગણા હેરી ગણા હે. દિલો મતીરું લઈને ફરી ના ગણાય. તો વિપુલ પણ પેલી બાદ ફરે જાય છે. અલ્યા પાર્ટનર છે વિપુલ, મહેનત કર. હા શું રાજુભાઈ, મજામાં? ચલુબા તમાર પાર્ટનર કરણ તાણે હા તમાર આખા ક્ષેત્રમાં કાકડી વેણવાની છે અને આ કાકડી ચેલેન્જ વિડીયો પટે એટલે આપણે કાકડી હુડવાની જ છે. એ માટે આપણે ચેલેન્જ વિડીયો રાખ્યું છે કે કાકડી છેલ્લો વારો જ છે અને પૂરી કરવાની છે. એટલે આપણે કે કોઈ કાકડી વેણી જાય ને પછી વેલા પેલા કરવાના છે. 7 મિનિટ ને 41 સેકન્ડથી છે બાકી રહી છે હવે ફક્ત 2.5 મિનિટ. ફટાફટ ફટાફટ. તો આ બાજુ ફૂમતાજીને પણ વેણે છે, તમે જોઈ લો. આઠ મિનિટ થઈ, 2 મિનિટ બાકી છે. 2 મિનિટની અંદર જેટલી કાકડી વેણવી ને એટલી વેણી લ્યો. હા એ તો કેડે દુખે નહીં, પૈસા કમાવા માટે બધું થાય. શું કેવું, આપણે પેલા કારીગર એક ચેલેન્જમાં જીતેલા છે, રહેલા છે આપણે. હા લબડવાની ચેલેન્જ હતી એમાં એ જીત્યા હતા, 500 રૂપિયા લઈ ગયા હતા. હા હા કશો હતો નહીં, બનાવી દે. તો આ બાજુ ફૂમતાજીને થાચા છે, કારણ કે તમે જોઈ લો બધા એવા થાચા એવા જ લાગે છે. આ બાજુ ટોળું થઈ ગયું છે. પેલી બાજુ કિશન પણ આવે છે. 8 મિનિટ ને 46 સેકન્ડ. હવે બધા ટાઈમર બાકી નહીં, ફટાફટ વેણવી એટલી વેણી લેજો, ટાઈમર ઓછો છે. રેડી કિશન, ઢગલો વેણી છે ને? તો ખરેખર આ ચેલેન્જમાં એટલી બધી મજા આવી ને, કારણ કે હવે આની ગણતરી થાય, વોટિંગ થાય. એટલે કે વોટિંગમાં સૌથી વધારે કાકડી છે એ વિજેતા થાય બે ટીમો વચ્ચે. એટલે જો ભાવને બધા થાચી રહ્યા છે, કારણ કે ટાઈમર એને વધારે આલી દીધો, 10 મિનિટનો ટાઈમર આલ્યો. તો 9 મિનિટ ને 18 સેકન્ડ થી. બધા તૈયાર રહેજો, બધા એક બાજુ આવી દેજો કમ્પ્લીટ. હવે બધા એક બાજુ આવી દેજો હો. 9 મિનિટ 30 સેકન્ડ. 9 મિનિટ 30 સેકન્ડ. હું બહાર જાઉં છું. 9 મિનિટ 37 સેકન્ડ. ટાઈમર પૂરો થવા થયો છે, ફટાફટ બધા રેડી રહેજો. ટાઈમર પણ બતાવવાનું ચાલુ જ છે, ચાહકો બધા જોઈ જ રહ્યા છે. 9 મિનિટ 52 સેકન્ડ. રેડી સ્ટોપ. તો 10 મિનિટ પૂરી થઈ ગઈ, 10 મિનિટ ઉપર 2 સેકન્ડ હેડી ગઈ એટલે બધાને સ્ટોપ કરી દીધું. તમે જોઈ લો. એ વિપુલ શું કરે હે? કાકડી લાવવાનું હોય બરાબર. તો જોઈ લો 10 મિનિટ થઈ ગઈ છે. 10 મિનિટે કમ્પ્લીટ બધા બહાર આવ્યા છે, બધા થાચી રહ્યા છે, કારણ કે ટાઈમર વધારે રાખ્યું હતું. બધા કમ્પ્લીટ તો બધા કાકડી વેણી લાવીને એટલે આપણે ગણતરી કરી નાખીએ. તો આપણો લાવી દેજો. હરીફા તૈણે તૈણ મતીરે ઉપાડી લાવી નહીં ચાલે ભાઈ. ચોકી વાસે જીબડા એ રહ્યા, જીબડા જીબડા ફરવા નહીં ચાલે એવા. મેલા મેલા તો કાઢવાના, આપણે કાઢવાના છે. ગાઢો ગાઢો શરમ આપી જો આવા વેણે તો ખાવા થાય જીબડા. તો અત્યારે ઘણા વર્ષ પહેલા આપણે કાકડીના બધા નેના હતા એટલે બહુ શોખીન હતા. એમાં જીબડા તો ગોચા ના મેળતા, કારણ કે આ જીબડા જોઈ જીબડા ખાવાની બધાને બહુ મજા આવતી. જલુભા કાકડી વેણી લાયા છે.
હા બધાને અલગ અલગ કરી નાખો ટીમ વાર ના એક નંબર લઈએ બરોબર એક નંબર લઈએ આપણે પહેલી ટીમ કઈ ખુલી હતી અમારી એટલેથી આપણે ગણતરી ચાલુ થાય તો આપણે હવે ગણતરી ચાલુ કરી દઈએ અને પહેલી ગણતરી થાય આપણે કિશન અને હરિભાની તો જોઈ લઈએ કેટલી કાકડી થાય છે લાઈવ તમે જોઈ છો 2 ત્રણ 4 ગણાય ગણાય 4 5 6 7 8 આની ગણાય બરોબર જીવડું છે એટલે આર્યો હળિયો જોઈ નવ બરોબર 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 હળિયો છે જ માપવા માટે 26 27 28 29 વાહ ભાઈ વાહ મોટી બધા હળિયો પેટી માપજો હળિયો માપી લેવા 32 33 34 35 36 37 38 39 વાહ વાહ 39 40 41 42 43 44 નહીં 44 45 50 આવી જાય 46 47 48 49 50 અને 51 50 ના 1 51 હળિયો લાવો બાપા 51 બરોબર આ જો ભાઈ તમારે ભાજી લે બરોબર એ રીતે? ભાજેલી બધી નહીં ચાલે તો દશરથ ને અને કિશનની ટીમની 51 કાકડી બરોબર એટલે હાલ તો વિજેતા દેખાય છે પછી કોઈ નક્કી નહીં કારણ કે હજી તમે લાઈવ જોતા રહેજો બીજો નંબર કોનો સરવણ ને દિલે આર્યા તો હવે સરવણ અને કાઢી નાખો આ કાઢી નાખો એને તો પેલા એક્ટિવાના સાયલેન્સર કાઢ્યો ને બરોબર આ કાઢી નાખો ભાઈ આયરું જી આ ચાલશે એ ચાલે આ ચાલશે બરોબર ચાલશે 1 હા 2 3 4 એક 5 6 7 8 9 10 તમારે હળિયાની જરૂર નહીં પડે માપવાની 10 નો 11 12 13 14 15 16 17 18 19 એક્ટિવાનું સાયલેન્સર પેલા ગણતરી ભૂલ ના થાય 21 22 23 24 25 26 27 28 29 તો આ કની ટીમ હતી વિપુલ ને સરવણી ની ટીમ ને 30 કાકડી થી છે એટલે હાલ તો હરિભાની જીતશે હેલો આ કોણ ભાઈ કારણ કે એ તો હારી ગયા હવે ચાલુ પા અને કે કરણ ને કારણ જો પેલા કાઢી નાખીએ જીબડા બરોબર એક અને બે આ બે બરોબર બે જીબડા છે હેડો એક બરાબર. ગણું? હા, બે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 બરોબર બરાબર બરાબર આગળ જાય કાઠું છે હરિભા 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 39 40 41 42 ચલો 43 કાકડી થી છે કની હાલ અમે આગળ છો આ ટીમ કની ટીમ તો આ ટીમ બાસ્કુજી ની અને કરણ ની એને કેટલી કાકડી થી 41 એટલે હાલ એ પણ હારમત છે ફેલ જ કહેવાય હાલ 52 વાળો જીતે આ તો 52 જી આ પડી 52 ની આ કોણ છે આ ભુજી ફૂમતે આ કાઢો બરોબર હાલો બરોબર જીબડા ઈ રે ખબર છે દિલીપ ઓમરે છે ઓમરે વોટર ચા કર દેખાવ જો 1 2 3 4 5 6 જીબડું વચમાં કોઈ ના આવતા કમ્પ્લીટ દેખાવ જો બધા 6 અને 1 હાથ 10 11 12 13 આ કણી હતી યાર કણી હતી 14 આઈ રે આ વેકને ઉતારજી ખરેખર વેટ વાળી બધા કરતી કશું કોઈ કર્યું નહીં એને મહેનત ઘણી કરી પણ વ્યાણી ના કરી. હા તો હવે રસાકસીનો સમય છે છેલ્લી ટીમ બાકી છે હવે હરિભાની જીતવું કાઢવું છે કારણ કે જો કાકડી છે વધારે આ ટીમ કની કની છે મારી દિલ્હી ની તો ભાવેશ ને દિલીપ જોઈ લેશે કે આ ટીમમાં કોણ વિજેતા થાય છે જો આની મોટી છે પણ વળી ગઈ બરોબર હા એ હળિયા કરતી મોટી છે હળિયો રાખજો જોઈ લેશે દિલીપ અમરે બધા ચા કરી દેખાવા છે 4 કમ્પ્લીટ 5
હરીબા તમે હાલીઓ કમ્પ્લીટ રાખ્યું તૈયાર. 8 9 10 11 બોલતા નહીં કિશન ઓઠા ના 12 13 14 15 16 17 18 19 ના હોય યાર મોટી છે પણ વળી ગઈ છે. ના, કાકડી ના ગણાય યાર. આખું પોષણનો શિકાર થયો. મોટી છે પણ વળી ગઈ છે. મોટી છે પણ વળી ગઈ છે મોટોમાં. આ સીધી કરો. આ તો અમારે પડ્યા હતા પછી. જોઈન કરવા જતો હતો, જોઈન થતો. ટુકડો તો ગણ્યો. ગણાય તો વાર. મળેલી છે. કાકડી મોટી. એમ તો ગણતરી મી યારી રીતની ચો. લે પણ હેડો ગણો હેડો કેટલી થઈ એની ગણતરી ના મોટી દ્યો ભાઈ હરીબા હા મોટી કહેવાય. 21 વળેલી હતી એટલે 22 માપો 22 હા એ બરોબર છે માપો એવી તે કમ્પ્લીટ કમ્પ્લીટ હવેથી તોડ્યો નહીં વેલો યાર આ જો. આ તોડ નાખો એટલે તો હરખી છે. ઈ ને બળું, હું ગણો. હા મોટી મોટી લેવલ ટુ લેવલ છે લેવલ ટુ લેવલ છે ગણાય ને આની ના કહેવાય ને મારે લે આ કાઢ નાખો મોટી એરી છે. કઈ એવી એક કાઢ નાખી એરી ના કાઢ નાખી મોટી એની મોટી છે. એની મોટી છે મોટી એટલે આવડી ચકડી ને એની ના કરી યાર હા લેવલ ટુ લેવલ ચાલે એવી. ચાલો ચાલો ચાલો. ચાલો ચાલો 25 કાકે રસા કશી છે એટલે બધાને બતાવવું પડે 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 પહોંચ્યા હો 45 માપો માપો બરોબર 47 48 49 મોટી મોટી લાઈ પચાસ થઈ છે હાલ જીતતી છે હરીભાઈ. બળુભાઈ એકાંત નો બહુ રસાકસીનો સમય આવ્યો તો અમારી ટીમ વિજેતા થઈ છે બરાબર. મુન કિશનભાઈ જીતી ગયા છે તો ભાઈ ઇનામ આલજો પહેલા તો મને. તો ખરેખર છેલ્લે હંમેશા રસાકસી હોય જ. મેચ હોય કે ચાહે ગમે તે વસ્તુ હોય એક તો ટક્કર લેવા વાળો આવે જ હોમે. આપણે તો વધારે નહીં તો હરીભાઈ ટક્કર લીધી એક વોટિંગમાં હાર જીત. હા એટલે જ ને લે કિશન એક તાણે. એ તો આ તો નહીં કહેતા કે એક વોટની મોણાને જરૂર પડે એટલે એક જો એક ભાવ ને વધારે ખાલી બે કાકડી હોત ને તો એ વિજેતા જ હતો. તો બે વેણી આવી અમે વેણિયા જય માતાજી મિત્રો, આજનો આ ચેલેન્જ વિડીયો વૈકણ પૂરું થાય છે. તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.